ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શર્યોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, દર અઠવાડિયે એક દિવસ ઘનશ્યામ મહારાજના ચરિત્રોની કથા કરવામાં આવશે. એક હરિભગતે બહુ સરસ મજાની વાત કરી કે સ્વામી, અમારે ત્યાં દીકરાઓ છે, તો તમે ઘનશ્યામ મહારાજના ચરિત્રની કથા કરો તો યુટ્યુબમાં રહે તો દરરોજ એક અમારા દીકરાઓને ઘનશ્યામ મહારાજના ચરિત્રો સંભળાવીએ, કે જેને કારણે બાળકોમાં પણ સંસ્કાર આવે અને બાળકોને પણ ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના હતા અને શું શું ઐશ્વર્ય, પરચા, ચમત્કાર બતાવ્યા હતા. એટલે મને પણ સારું લાગ્યું. મેં કીધું ઘનશ્યામ બાલ ચરિત્ર છે, એમાંથી અઠવાડિયે આપણે એક દિવસ સાંજે પોણી કલાક સુધી જેટલા ઘનશ્યામ મહારાજના ચરિત્ર કહેવાય એટલા આપણે અઠવાડિયે એક દિવસ પ્રોગ્રામ રાખીશું. તો આ યુટ્યુબમાં ઘનશ્યામ મહારાજના ચરિત્રો એક દિવસના રહેશે. તો તમારે ત્યાં દીકરાઓ હોય તો એમને ઘનશ્યામ મહારાજના ચરિત્રો સંભળાવજો, કે જેને કારણે આમાં તો બધાયને મજા આવશે. નાના બાળકો હશે એને સાંભળવાની મજા આવશે, યુવાનોને પણ મજા આવશે, અને વૃદ્ધો તો અતિ રાજી થાય છે. એને તો એમ થાય છે કે અમારી જિંદગીમાં તો ઘનશ્યામ મહારાજના આવા ચરિત્રો તો અમે સાંભળ્યા નહોતા. એટલા બધા ચરિત્રો છે. આપણે કદાચ 6 મહિના સુધી નહીં પણ 12 મહિના સુધી દર વીકલી એક દિવસ કરશું, એટલે ઘણા લાંબા સમય સુધી ઘનશ્યામ મહારાજના ચરિત્રો ચાલશે. તો વાલા ભક્તજનો, વીકલીમાં એક દિવસ સાંજે ઘનશ્યામ મહારાજના ચરિત્રો કહેવામાં આવશે. તો જેના ઘરે બાળકો હોય એને ખાસ તમે આ ભગવાનના ચરિત્રો સંભળાવજો. છપૈયામાં 1837 ચૈત્ર સુધી નોમ રાત્રિના 10 અને 10 મિનિટે ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના પ્રાગટ્ય પછી જો જીવ છે ને એનો જન્મ થાય એટલે એને જન્મ કહેવામાં આવે છે. એ કર્મ વશ થઈ અને સંસારમાં આવે છે. પણ ભગવાન છે ને
એ જન્મ લેતા નથી. જન્મ થયો એમ ન કહેવાય, ભગવાનનું પ્રાગટ્ય થયું. પછી આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ 16 સંસ્કાર કરવામાં આવ્યા છે. પહેલો સંસ્કાર, એનું નામ જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે. ધર્મદેવે પોતાના ઘરની આંગણામાં બ્રાહ્મણોને બોલાવ્યા છે અને શાસ્ત્ર વિધિ પ્રમાણે ઘનશ્યામ મહારાજના જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા છે. પછી જીહવા માર્જન સંસ્કાર કરવામાં આવ્યો છે. વેદોક્ત મંત્રથી બ્રાહ્મણોના કહેવાથી જીભને લૂસવામાં આવે કે જેને કારણે બાળકની જીભ મીઠી થાય, સરસ્વતીનો વાસ થાય. પછી મેઘાજનન નામનું કર્મ કરવામાં આવ્યું છે અને બ્રાહ્મણોને દાન આપેલા છે. આ રીતે એક પછી એક ઘનશ્યામ મહારાજના સંસ્કાર કરવામાં આવેલા છે. હવે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો, પ્રાગટ્ય થયું, બધાય ભક્તોને ખૂબ આનંદ થયો. દેવતાઓએ પણ આનંદ ઉત્સવ મનાયો. પણ અસુરો હતા ને, અસુરો, એને અપશુકન થવા માંડ્યા, એને ત્રાસ થવા માંડ્યો. એટલે બધા અસુરોનો લીડર હતો ને એ કાલિદત્ત હતો. અને કાલિદત્તે એક મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર ઘેટા, બકરા આદિકનું માંસ નિવેદન તરીકે અર્પણ કરવામાં આવ્યું. અને એમાંથી અનેક કૃત્યાઓ ઉત્પન્ન થઈ. કાલિદત્તને કહે છે કે અમને શા માટે બોલાવી? તો કહે છે કે આપણો કાળ છપૈયામાં જન્મ ધારણ કર્યો છે, હજી નાનો છે ને ત્યાં જ તમે એને મારી નાખો. કૃત્યાઓ કહે છે કે ઓહો, એને મારવો એટલે અમારે માટે તો ચપટીનો ખેલ છે. કાલિદત્ત કહે છે કે ધ્યાન રાખજો, નાનો છે પણ એ બહુ મોટો છે. એ કહે છે કે મહારાજા તમે આજ્ઞા આપો, તમારી આજ્ઞાની અમે રાહ જોઈ રહ્યા છીએ. અને કાલિદત્તે કહ્યું કે જાઓ, છપૈયા જઈને એનું ગરમ ગરમ લોહી પીજો. અને એ કૃત્યાઓ આકાશ માર્ગે ઉડતી ઉડતી છપૈયા તરફ આવી રહી છે. એ કૃત્યાઓ કેવી હતી? કાળી પર્વત જેવડી, જેની આકૃતિઓ છે. માથાના વાળ છે એ છૂટા છે, કપાળમાં સિંદૂરના લેપ કરેલા છે, નાક કાન કાપેલા છે, અતિ બિહામણી લાગે, લાંબા લાંબા જેના હોઠ છે, ગુફા જેવડા તો એના મુખ ફાટેલા છે, મોઢામાં લોહી વહી રહ્યું છે, જીભ બહાર કાઢેલી, લાંબુ પેટ છે, આંખો જેની લાલ છે, રુધિરવાળા ગાલ છે, હાથમાં માણસની ખોપરીઓ છે અને એકેય વસ્ત્રો પહેરેલા નથી, હાથમાં શસ્ત્ર ધારણ કરેલા છે. મારો મારો, કાપો 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 કરતી ધર્મદેવના ઘર તરફ આકાશ માર્ગે આવી રહી છે, ચીચિયારું પારે છે. હવે આ બાજુ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું અને 6 દિવસ થયેલા છે. આ 6ઠીનો દિવસ છે. અને એવું કહેવાય છે કે બાળક 6 દિવસનો થાય ત્યારે વિધાતા બાળકના કપાળમાં લેખ લખવા માટે આવે છે. આજે વિધાતા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. ઘનશ્યામ મહારાજના દર્શન કરી અને કહે છે કે અનંત કોટી બ્રહ્માંડોના લેખ લખનારા મારાએ પણ તમે લેખ લખ્યા છે, તમારા હું શું લેખ લખું? ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ થયો છે. ધર્મદેવ અને ભક્તિ માતા ઘનશ્યામ મહારાજનું એક મીટે મુખ જોઈ જ રહ્યા છે. આનંદમાં દિવસો વ્યતીત થઈ રહ્યા છે. જોત જોતામાં 6 દિવસ તો વ્યતીત થઈ ગયા.
એક ગ્રહસ્થના ત્યાં બાળકનો જન્મ થાય અને નાનકડું બાળક કેટલું બધું રૂપાળું લાગે, તો જ્યારે અનંતને રૂપ આપનારા એવા ભગવાન જ્યારે સ્વયં બાળક બન્યા હશે ત્યારે ભગવાન કેટલા રૂપાળા લાગતા હશે. તમે વિચાર તો કરો કે ભગવાન કેટલા રૂપાળા હશે. રાત્રિનો સમય છે, ભક્તિ માતાને ઊંઘ નથી આવતી. બાજુમાં ઘનશ્યામ મહારાજ સુતેલા છે અને ત્યાં તો આકાશ માર્ગે કાળા ડિબાંગ જેવી પહાડ જેવી કૃત્ય, મારો મારો, કાપો કાપો. ભક્તિ માતાના અવાજ સંભળાણો. આમ આકાશ માર્ગે જોવે ન જોવે ત્યાં તો ભક્તિ માતાના ઘરમાં લાંબો હાથ આવ્યો. કૃત્યાઓએ ભક્તિ માતાને કહ્યું છે કે ભક્તિ, આજ તારા બાળકને મારી અને ગરમ ગરમ લોહી પીનારા છીએ. તારા બાળકની રક્ષા કોણ કરે છે? તારે જેને યાદ કરવા હોય કરી લે. આજ તારા બાળકને મારીને ગરમ ગરમ લોહી પીવાના છીએ. ભક્તિ માતા આમ જોવે ત્યાં તો પેલો પંજો હતો એ બાજુમાં ઘનશ્યામ મહારાજ હતા, એને ઉઠાવીને આકાશ માર્ગે અદ્રશ્ય. ઘનશ્યામ મહારાજને કૃત્યાઓ લઈ ગઈ. ભક્તિ માતાને પ્રાણ કરતા પણ પ્યારા હતા અને કૃત્યાઓ આ રીતે ઘનશ્યામ મહારાજને લઈ જતા પોતે મૂર્છા ખાઈને ધરતી ઉપર ધડી પડ્યા છે. પોક મૂકીને રડવા માંડ્યા, બચાવો મારા ઘનશ્યામને, કોઈ બચાવો. ધર્મદેવ બહાર સુતાતા એ આવ્યા. ખ્યાલ આવ્યો કે ઓહો, મારા પુત્ર ઘનશ્યામને કૃત્યાઓ લઈ ગઈ છે. ધર્મદેવ પણ ઢીલા પડી ગયા. એ જ વખતે હનુમાનજી મહારાજ પધાર્યા છે. ધર્મદેવ અને ભક્તિ માતાને આશ્વાસન આપે છે, માં તમે શા માટે રડો છો? તો કહે છે કે મારા પ્રાણ કરતા પણ પ્યારા એવા ઘનશ્યામને હે હનુમાનજી કૃત્યાઓ લઈ ગઈ છે. કેવી મોટી પહાડ જેવી હતી. એ તો એમ કહેતી હતી કે તમારા ઘનશ્યામને મારીને અમે ગરમ ગરમ લોહી પીશું. હનુમાનજી મહારાજ કહે છે કે માં તમને ખ્યાલ નથી કે ઘનશ્યામ કોણ છે? અનંત કોટી બ્રહ્માંડોના નાયક છે, અક્ષરધામના અધિપતિ છે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમારા ઘનશ્યામનો કોઈ વાડ વાંકો ન કરી શકે. માં તું આજ્ઞા આપને, એક જ મિનિટમાં કૃત્યાઓને મારીને એના પંજામાંથી ઘનશ્યામ મહારાજને છોડાવી અને તારી આગળ હાજર ન કરું તો મારું નામ હનુમાન નહીં. કદાચ કૈલાસમાં ગઈ હોય કે કદાચ સાતમા પાતાળે પેસી ગઈ હોય, ગમે ત્યાં કૃત્યાઓ ગઈ હશે ને, માં તમે કહેતા હોય તો વિંધ્યાચલ ને ઉખાડું, કહેવો તો મેરુ પર્વત ને પાડી દઉં, 7 સાગર ને શોષી જાઉં. માં તારી આજ્ઞાની રાહ જોઈને હું ઊભો છું. ભક્તિ માતા કે હનુમાન તું મારી આગળ લેટ નો કહે, જલ્દી જા અને ઘનશ્યામ મહારાજને કૃત્યાના હાથમાંથી છોડાવ. શ્રી રામ કહીને હનુમાનજી મહારાજ આકાશ માર્ગે. હવે આ બાજુ કૃત્યાઓ ઘનશ્યામ મહારાજને લઈ જઈ રહી છે આકાશ માર્ગે. ભગવાને વિચાર કર્યો કે હવે તો સરયુ નદીનો કિનારો આવી જવાયો, ક્યાં આમને આમ લઈ જશે? અને એ વખતે ભગવાનના શરીરમાંથી તેજ છૂટ્યું. એટલો બધો ભગવાને વજન મૂક્યો. કૃત્યાઓને એમ લાગ્યું કે આપણે સળગતા અંગારા પકડીને આવી છે કે શું? એમ ઉપરથી ઘનશ્યામ મહારાજને પૃથ્વી ઉપર ફેંક્યા છે. સ્વયં ધરતી માતાએ હાથ બહાર કાઢી અને ઘનશ્યામ મહારાજને ઝીલી લીધા છે. કૃત્યાઓ નીચે આવી, મારો મારો, પણ ઘનશ્યામ મહારાજની પાસે કોઈ જઈ શકતી નથી. અને એ જ વખતે હનુમાનજી મહારાજ આવ્યા. કૃત્યાઓએ જોયા ને, એ કે ભાગજો, પેલો લંકા વાળો આવ્યો.
હનુમાનજી મહારાજે બે હાથ જોડી નાના એવા ઘનશ્યામ મહારાજને વંદન કર્યા. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે કૃત્યાઓ પહેલા વહેલા આવી છે, માટે એને પહેલા થોડોક મેથી પાક આપી દઉં. જો બરાબર સ્વાગત નહીં કર્યું હોય ને તો પાછા આવશે નહીં, એટલે પહેલા એનું સ્વાગત કરી લઉં, પછી શાંતિથી ઘનશ્યામ મહારાજને રમાડું. તે ઘનશ્યામમાં હનુમાનજી મહારાજનું પૂંછડું ચમત્કારી, તે પૂંછડું લાંબુ કર્યું, જેટલી કૃત્યાઓ હતી બધીને ભેગી કરીને મોટો ભારો બાંધ્યો. પછી હનુમાનજી મહારાજ બે હાથ જોડીને ઘનશ્યામ મહારાજને પૈગે લાગે ને ઓલું પૂંછડું છે ને ઊંચું થાય. પછી પાછા હનુમાનજી મહારાજ આમ ઊભા થાય એટલે જોરથી જમીન હાથ ભટકાડે ને તો કોઈ કૃત્યાઓને નાક કાન છેદાઈ ગયા, કોઈનું મોઢું તૂટી ગયું. બચાવો બચાવો, છોડ દો છોડ દો, હવે કોઈ દિવસ અમે નહીં આવીએ. ઘનશ્યામ મહારાજે હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાનજી, અમે આ વખતે મારવા માટે નથી આવ્યા, આ વખતે તો અમે તારવા માટે આવ્યા છીએ. એમાં આ લેડીઝ છે, આને ન મરાય, છોડ દો છોડ દો છોડ દો. ભગવાને ઈશારો કર્યો. હનુમાનજી મહારાજે ગોળ 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 ફેરવી અને જે રીતે ગોફણમાંથી પથ્થરને છોડે ને એ રીતે કૃત્યાઓને છોડી. કોઈ એક ગાવું, કોઈ અર્ધ ગાવું જોઈને પડી, કેટલાના હાથ પગ ભાંગી ગયા, કેટલાની કેડ ભાંગી ગઈ. અને જેટલી બચી ને બધી કૃત્યાઓ કાલિદાસ પાસે જઈ અને કહે છે કે કાલિદાસ, તમે અમને મારવા માટે મોકલી હતી કે મરાવવા માટે મોકલી હતી? કાલિદત્તને કહે છે કે કાલિદત્ત, તારે જીવતા રહેવાની ઈચ્છા હોય ને તો કોઈ દી છપૈયા સામે નજર ન કરતો. હનુમાનજી મહારાજે નાના એવા ઘનશ્યામ મહારાજને હાથમાં લીધા, છાતી સરખા ચાપ્યા. હનુમાનજી મહારાજના બધા રૂવાડા ઊભા થઈ ગયા. એટલો બધો આનંદ થયો કે ઓહો, અક્ષરધામાધિપતિ ઘનશ્યામ મહારાજ, એને રમાડવાનો મને ચાન્સ મળ્યો. હવે આ બાજુ હનુમાનજી મહારાજ રમાડવામાં એટલા મસ્ત થઈ ગયા, સમયનો ખ્યાલ ન રહ્યો. ને આ બાજુ ભક્તિ માતા રાહ જોઈ વિચાર કરે કે ઓલા હનુમાનજી મહારાજ એમ કહેતા હતા કે તમે રજા આપો તો ગમે ત્યાં કૃત્યાઓ ગઈ હશે ત્યાંથી 1 મિનિટમાં તમારી સમક્ષ હાજર કરું. પણ આ તો ઘણો સમય વીતી ગયો હશે, શું થયું હશે? કાં તો કોઈ કે માનતા કરી છે કે અમારું ડોબું ખોવાઈ ગયું, કે હે હનુમાનજી મહારાજ, તમે ડોબું લાવી દઈશો તો તમને એક નાળિયેર શ્રીફળ ધરાવશું, તમને તેલ ચડાવશું. તે મારા ઘનશ્યામને મૂકીને ડોબું ગોતવા માટે જતા રહ્યા હશે. કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો, કાં તો કુંવરને કૃત્યાએ માર્યો, કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાનજી ત્યાં જ રોકાયા. હમણાં આવીશ કહી ગયો હર્ષે, હું તો જાણું છું વહી ગયા વર્ષે. એણે આપી મને જૂઠી આશ, એમનો શું વિશ્વાસ. હનુમાનજી મહારાજને યાદ આવ્યું કે માં રડી રડીને થાકી ગયા હશે, માટે હવે જાઉં. આકાશ માર્ગે ઘનશ્યામ મહારાજને લઈ ઉડતા ઉડતા ધર્મદેવના ઘરે આવ્યા છે. જ્યાં હનુમાનજી મહારાજ ઘનશ્યામ મહારાજને લાવ્યા ને તરત જ ભક્તિ માતાએ હનુમાનજી મહારાજ પાસેથી લઈ લીધા. હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાનજી મહારાજ, ખરેખર તમે આજે મારા ઘનશ્યામને જીવતદાન આપ્યું, નહીતર ચોક્કસ કૃત્યાઓ મારી નાખત. ત્યારે હનુમાનજી મહારાજ જે શબ્દો કહે છે એ શબ્દો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ લખ્યું. ઘનશ્યામ મહારાજ કહે છે કે માં, તમને ખ્યાલ નથી, આ કોઈ સામાન્ય બાળક નથી, સ્વયં સર્વાધિપતિ અક્ષરધામાધિપતિ ભગવાન છે.
જો તારે હેત કરવું હોય ને તો તું મારામાં હેત ન કરતી, તારા દીકરામાં હેત કરજે. સર્વાધિક સ્નેહ ઇહેવ કાર્ય. હનુમાનજી મહારાજ 1 નંબરના સંત છે. સંત એને કહેવાય કે જે ભગવાનમાં જોડે, કોઈ દિવસ પોતામાં ન જોડે. પોતામાં જોડે એનું નામ અસંત કહેવાય, ભગવાનમાં જોડે એનું નામ સાધુ કહેવાય. હનુમાનજી મહારાજ કોઈ દિવસ એમ નથી કીધું કે તમે મારામાં જોડાઓ, મારું ભજન કરજો. એમ સદાયને માટે એમને ભગવાનમાં જોડ્યા છે. ભક્તિ માતાને કહે છે કે માં, તારે પૂજન કરવું હોય તો તારા દીકરાનું કરજે, હેત કરવું હોય તો તારા દીકરામાં કરજે. ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ આનંદ થયો છે. આ રીતે ઘનશ્યામ મહારાજ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. માત પિતાને ખૂબ આનંદ પમાડી રહ્યા છે. આપણા સંતોએ ઘનશ્યામ મહારાજ એમના એક એક દિવસના ચરિત્રોની કથા લખીશ. અને ઘનશ્યામ મહારાજ પણ છપૈયાના નર નારીઓને સુખ દેવા માટે કેટલા બધા ચરિત્રો કર્યા છે. એક સમયને વિશે છપૈયામાં ભક્તિ માતાના ભોજાઈ એટલે ઘનશ્યામ મહારાજના માસી સુંદરીબાઈ બોલ્યા કે છોટીબા, તમારે જમવા માટે હાલમાં કાંઈક બનાવી લાવું. ત્યારે ભક્તિ માતાએ ધીમેથી કહ્યું કે ધીરે રહીને બનાવી લાવો. પછી સુંદરીબાઈ રસોડામાં જઈને રસોઈ કરવા લાગ્યા અને ભક્તિ માતાના મનમાં એવો સંકલ્પ થયો છે, મારી ભોજાઈને મેં ધીરે રહીને ભોજન બનાવવાનું કહ્યું છે અને ભૂખ તો ઘણી લાગી છે, થોડુંક શરીરે સારું નહોતું, તો કે તમે ધીરે ધીરે રસોઈ બનાવીને પછી લાવજો. તો હવે વાર બહુ લાગી એટલે ભક્તિ માતાને ભૂખ બહુ લાગી. તે વિચાર કરે છે કે મેં ભોજાઈને રસોઈ બનાવવાનું ધીરે ધીરે કીધું, ભૂખ બહુ લાગી છે, માટે હવે કેમ કરું. આવો પોતાની માતાનો સંકલ્પ જાણીને નાના એવા ઘનશ્યામ મહારાજે ઈચ્છા કરીને એટલામાં તો અષ્ટસિદ્ધિઓ પોતાના હાથમાં ભક્ષ્ય ભોજ્ય લેય ચોસ્ય અનેક પ્રકારના મેવા મીઠાઈનો થાળ ભરીને લાવી ભક્તિ માતાના સમીપમાં મૂકીને બોલી, દાદીમાં, તમારા માટે અમે ભોજન લાવ્યા છીએ, માટે તમને જે ભોજન ગમતું હોય ને જમો. ત્યારે ભક્તિ માતા બોલ્યા કે તમે કોણ છો. અષ્ટસિદ્ધિઓ આવી એટલે અજાણી સ્ત્રીઓ આવી એટલે ભક્તિ માતા કે તમે છો કોણ. ત્યારે તેઓ બોલ્યા કે અમે સિદ્ધિઓ છીએ, તમારે માટે જે રસોઈ થાય છે એને હજી ઘણી વાર છે, તમને ભૂખ બહુ લાગી છે ને તે માટે અમે આ તમારા પુત્ર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એમની ઈચ્છા એ કરીને થાળ લાવ્યા છીએ. તમારા દીકરાએ સંકલ્પ કર્યો ને એટલે તમને ભૂખ લાગેલી, તમને જમાડવા માટે થાળ લાવ્યા છીએ. ત્યારે ભક્તિ માતા બોલ્યા છે, ભોજન મારાથી કેમ જમાય. ત્યારે પોતાની માતાનો શબ્દ સાંભળી પ્રભુ પૈઠા હતા એ બેઠા થઈને આ પ્રકારે બોલ્યા. એને વિચાર થયો કે અજાણી સ્ત્રીઓ થાળ લાવ્યા છે, જમાય કઈ રીતે, હવે કોણ હોય શું હોય. ત્યાં તો ઘનશ્યામ મહારાજ નાના એવા પોઢેલા હતા ને, તરત જ આવ્યા. હે દીદી, દેવોનું લાવેલું અન્ન તો જમાય એમ કહીને તે થાળમાંથી પોતે એક ગ્રાસ જમતા હતા. ઘનશ્યામ મહારાજ એમાંથી એક કોળીઓ લઈને જીમ્યા. પછી ભક્તિ માતા પણ જીમ્યા, રાજી થયા. પછી સિદ્ધિઓ જળપાન કરાવી ઘનશ્યામ મહારાજના પ્રસાદનું મહાત્મ્ય જાણી પોતે પણ પ્રસાદ લીધો.
તે સમયે સુંદરીબાઈ શીરો કરીને લાવ્યા. રસોઈ બનાવવા માટે ગયા હતા ને ભક્તિ માતાના ભોજાઈ. ત્યાં તો ભક્તિ માતાના સમીપમાં રૂપવાન અને યૌવનવાન દિવ્ય વસ્ત્રો અને ઘરેણા જેમને પહેર્યા એવી અત્યંત તેજોમય સરળવાળી સ્ત્રીઓને જોઈને ભક્તિ માતા પ્રત્યે બોલ્યા, હું જમવાની લાવું છું તે તમે જમો. અને આ બાઈઓ કોણ છે? ત્યારે સંકેત કરીને કહ્યું કે આ ઘનશ્યામને પૂછો, હું ઓળખતી નથી. આ ઘનશ્યામ છે ને એને પૂછો. એટલે સુંદરીબાઈએ ઘનશ્યામ મહારાજને પૂછ્યું. ત્યારે ઘનશ્યામ મહારાજ હસતા હસતા બોલ્યા કે મમ્મી, તમને રસોઈ કરતા ઘણી વાર લાગી ને, તે મારી ઈચ્છાથી આ સિદ્ધિઓ થાળ લઈને આવી છે. તે અમારી માતા જમ્યા અને હું પણ જમ્યો. હવે તમો લાવ્યા તમે જમો. એવું સાંભળીને આનંદ પામતા હતા. આ રીતે ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી અષ્ટસિદ્ધિઓ આવી અને ભક્તિ માતાને થાળ જમાડી. તહેવાર પછી ઘનશ્યામ મહારાજે સિદ્ધિઓ સામે જોયું ને એટલે સર્વે હાથ જોડી વિનંતી પૂર્વક બોલી છે, હે મહારાજ, આજ અમોને કૃતાર્થ કર્યા છે. હવે અમે ભક્તિ માતા માટે અને આપના માટે પ્રતિદિન 2 વખત નવીન નવીન ભોજન જમાડવા નિત્ય આવીશું. ઘનશ્યામ મહારાજ બોલ્યા કે હો, અમારી મામીને રસોઈ કરતા વાર લાગે ને તો તમે ભોજન લાવજો, દરરોજ નહીં લાવવાનું. મારા મામીને રસોઈ કરતા વાર લાગે ને, ભૂખ લાગી હોય તે દિવસે તમારે થાળ લાવવાનો. નકર અષ્ટસિદ્ધિઓ કે ઘનશ્યામ મહારાજ તમે જો કહેતા હોય ને તો દરરોજ 2 વખત થાળ લઈને આવીએ. ઘનશ્યામ મહારાજ કે દરરોજ નહીં આવવાનું હો, જ્યારે રસોઈ બનાવતા વાર લાગતે ત્યારે તમારે આવી જવાનું. તે સાંભળી મામી બોલ્યા, હે ઘનશ્યામભાઈ, તમોને મેં આવા જાણ્યા નહોતા અને આવા તમારા અલૌકિક મહિમાને પણ જાણતી ન હતી. માટે તમો જેવા તો તમો એક જ છો, તમારા જેવા તો કોટી બ્રહ્માંડમાં નથી. એમ કહી ગદગદ કંઠે થઈ ગયા અને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને ભેગી લઈ ગયા. ત્યાર પછી સર્વે સિદ્ધિઓ ઘનશ્યામ મહારાજને વંદન કરી પગે લાગી રજા લઈ અને ચાલી ગઈ. તેને સુંદરીબાઈ વડાવવા ગયા. એ અષ્ટસિદ્ધિઓ હતી ને એને વડાવવા માટે ગયા. તે નારાયણ સરોવરના કાંઠે ગયા. છપૈયામાં નારાયણ સરોવર છે, બહુ સરસ મજાનું છે. આપણું મંદિર છે ને ત્યાં સામે સરોવર છે. જે ભક્તજનો છપૈયા ગયા હશે એને ખ્યાલ હશે. તો નારાયણ સરોવરના કાંઠે ગયા અને ત્યાં મહુડાના વૃક્ષ નીચે સર્વ સિદ્ધિઓ ઊભી રહી અને સુંદરીબાઈને મળીને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. ત્યાં એક મહુડાનું ઝાડ હતું. પછી ત્યાં થોડીક વાર ઊભી રહી અને પછી આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. જ્યાં અષ્ટસિદ્ધિઓ ઊભી રહી હતી એ પ્રસાદીનું સ્થાન છે. ત્યાં સરસ મજાની છત્રી કરી છે ને ચરણારવિંદ પધરાવ્યા છે. આ જ્યાં જ્યાં ભગવાને જે જે ચરિત્રો કરેલા છે ને એ બધા જ ઠેકાણે સરસ મજાની છત્રીઓ કરી અને ચરણારવિંદ પધરાવેલા છે અને તકતીઓ મારેલી છે. એની અંદર અહીંયા શું શું લીલા કરી હતી એ બધી ટૂંકમાં લીલાઓ લખેલી છે. એટલે બધા ભક્તજનો જાય ને ત્યાં એટલે દર્શન કરે. તો અષ્ટસિદ્ધિઓ આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. આવું અદ્ભુત ચરિત્ર જોઈને સુંદરીબાઈ આશ્ચર્યચકિત થયા. કારણ કે આવું તો કોઈ દી જોયું ન હોય કે આકાશમાં અદ્રશ્ય થઈ જાય, આકાશમાં ઉડે. આ કોણ હશે? નવાઈ લાગી એમને. પાછા ઘેર આવ્યા. તે સમયમાં ધર્મદેવ તથા રામ પ્રતાપભાઈ એટલે ઘનશ્યામ મહારાજના મોટા ભાઈ. ધર્મદેવને 3 દીકરા હતા. એમાં રામ પ્રતાપભાઈ મોટા, પછી ઘનશ્યામ મહારાજ વચેટ અને નાના ઈચ્છારામભાઈ. તો ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ ક્યાંક બહાર ગયા હશે તે આવ્યા. તે આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર બેઠા હતા. એ વખતે રામ પ્રતાપભાઈ બોલ્યા છે, હે મામી, એ કોણ હતા? એ ચોતરા ઉપર બેઠા બેઠા આ બધું જોયેલું. એટલે તરત જ એના મામીને પૂછ્યું કે એ કોણ સ્ત્રીઓ હતી? અજાણી હતી ને, એ હતું કોણ?
ત્યારે સુંદરી મામી સંપૂર્ણ હકીકત વિગતવાર કહી અને ત્યારથી પ્રતિદિન ઘનશ્યામ મહારાજનો અને ધર્મ ભક્તિનો રામ પ્રતાપભાઈનો મહિમા નવીન અને નવીન સમજતા હતા. પછી તો એમ થવા માંડે ને કે ઓહો, દેખાય છે આ મારો બાળક નાનો, પણ ખરેખર કોઈક મોટા લાગે છે, નકર આવું બને નહીં. એક દિવસ મધ્યરાત્રિએ ભક્તિ માતા સૂતા હતા. તે વખતે પૂર્વ દિશામાં ભીતમાં જાળી હતી, મકાનમાં જાળી હોય ને, તે જાળીમાંથી ઘનશ્યામ મહારાજ પારણામાં પોઢ્યા હતા. કારણ કે હજી 1.5-2 મહિનાની ઉંમર છે. અને પોતાના મુખારવિંદ ઉપર ચંદ્રમાનું અજવાળું પડતું હતું. બરોબર પૂર્ણિમા જેવો દિવસ હશે. તે આકાશમાં સોળે કળાલે ચંદ્રમાં ખીલેલા, તેનું અજવાળું ઓલી બારીમાંથી ઘનશ્યામ મહારાજના મુખ ઉપર પડે. ત્યારે નેત્રકમળ ઉગાડીને જોયું, ત્યાં તો ચંદ્રમાનું અજવાળું દેખીને ભગવાને આમ લાંબો હાથ કર્યો, ચંદ્રમાને પકડીને પોતાના ઘરમાં લાવ્યા. વિચાર તો કરો, અહીંયા પારણિયામાં ઘનશ્યામ મહારાજે સુતા સુતા લાંબો હાથ કર્યો તો ચંદ્રમાને આકાશમાંથી નીચે લાવ્યા. હવે ઘરમાં લાવ્યા ને ત્યાં તો પ્રકાશ પ્રકાશ થઈ ગયો. ભક્તિ માતા જાગી ગયા, આખા ઘરમાં અજવાળું. એની સાથે રમતા જોઈને ભક્તિ માતા અચાનક ઊભા થઈ અને ઘનશ્યામ મહારાજને ઉપાડી લીધા. ઘનશ્યામ પ્રભુ બોલ્યા, માતા એ તમે ડરશો નહીં, તમે બીશો નહીં હો, કે આ કોણ છે? એ આ તો ચંદ્રમા છે, ચંદ્રમા મૂન. તેવું સાંભળી માતા ઘણી રાજી થયા અને પુત્રને મૂકી દીધા. પછી ચંદ્રમાં નમસ્કાર કરી અને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. તમે વિચાર તો કરો, ફક્ત આમ આંગળીનો ઈશારો કરે તો આકાશમાંથી ચંદ્રમાં ઘનશ્યામ મહારાજની પાસે આવે અને ઘનશ્યામ મહારાજ એની સાથે રમે. ભક્તિ માતાને ખૂબ આનંદ થયો છે. એક દિવસ ભક્તિ માતા પોતાના પુત્રને સ્તનપાન કરાવતા હતા. જો નાનું બાળક હોય ને, એને માતાનું દૂધ છે ને એ પૌષ્ટિક કરતા છે. નાના બાળકના આરોગ્ય માટે અને શરીરની માટે માતાનું દૂધ છે એ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. પણ અત્યારની માતાઓ છે નાનપણથી જ ઓલી બોટલે ચડાવી દે, ઓલું છોકરું ચૂસ્યા કરતું હોય, પછી શું ઓલી બોટલ ફૂટી જાય ને તો છોકરાને રડવું આવે, પણ માં મરી જાય છોકરાને રડવું ન આવે, કારણ કે દૂધ પાયું ન હોય. એટલે નાના છોકરા હોય ત્યાં સુધી માતાએ સ્તનપાન કરાવવું જોઈએ, તો એ છોકરું છે ને આમ આરોગ્ય એનું સારું રહે અને મા પ્રત્યે એને જિંદગી પર્યંત પ્રેમ રહે, માને એ સાચવે. અત્યારે બોટલે ચડાવી દીધા ને એટલે છોકરાઓને મા પ્રત્યે જરાય પણ કંઈ સંબંધ રહેતો નથી. એ માના સંસ્કારો આવતા હોય છે દૂધ દ્વારા બાળકમાં. પછી સ્તનપાન કરી શ્રી ઘનશ્યામ મહારાજ ખોડામાં રમવા લઈ ગયા. તે સમયમાં બગાસું ખાતું, બગાસું. એટલે ઘનશ્યામ મહારાજના મુખારવિંદમાં આમ મહારાજ આ મોઢું પોળું કર્યું ને, બગાસું ખાય એટલે મોઢું પોળું થાય ને, તે ભક્તિ માતાના ખોડામાં જ હતા. તે ભક્તિ માતાએ આમ મોઢામાં જોયું ને, ત્યાં તો ઘનશ્યામ મહારાજ નાના એવા 2 મહિનાના, તે મુખમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, ચંદ્ર આદિ દેવતાઓ તથા તારા મંડળે સહિત શિશુમાર ચક્ર તથા 7 દ્વીપ, 7 સમુદ્ર, 9 ખંડ ધરતી, લોકાલોક પર્વત તથા આલોક તથા અવ્યાકૃત ધામે સહિત ભૂમા પુરુષાદિક સમગ્ર ઐશ્વર્ય સહિત અનંત કોટી બ્રહ્માંડને એક કલાવચ્છિન મુખમાં દેખતા હતા. એક સાથે ભક્તિ માતાએ મુખમાં આવું બધું દેખ્યું. મોટા મોટા 7 સમુદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
અસંખ્યાત તારાઓ, અદ્ભુત ઐશ્વર્ય જોઈ અને ભક્તિ માતાએ પોતાના બેન વસંતાબાઈ, ચંદનબાઈ, સુંદરીબાઈ બધાને વાત કરી કહે, જોવો 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 જોવો, આ ઘનશ્યામના મુખમાં તો આવું મને બધું દેખાણું. તે સાંભળી સર્વે છપૈયાના પૂર્વવાસીજનો મહા આશ્ચર્ય પામ્યા. બધા બહેનોને આશ્ચર્ય નવાઈ લાગી કે ઓહો, બાળકના મુખમાં આવું દેખાય. બધાને ખૂબ આનંદ થયો, નવાઈ લાગી. વિચાર કરે છે કે આ બાળક કંઈક અદ્ભુત છે હો, નહીતર આવડું છોકરું હોય એમાં કંઈ આવું ઐશ્વર્ય દેખાય કોઈ દી? વળી એક સમયે ધર્મદેવને આંગણે નારદ મુનિ, તુંબરુ અને શંકર એ 3 દેવો આવ્યા. આવીને નારદજી તો નૃત્ય કરી ઘનશ્યામ મહારાજને રાજી કરતા હતા. જો ભગવાને કળા આપી હોય ને એ ભગવાનને અર્થે ઉપયોગમાં આવી જાય તો તમારો બેડો પાર થઈ જાય. તો આ બધા મોટા મોટા દેવતાઓ એમની પાસે જે કળાઓ હતી ઘનશ્યામ મહારાજની આગળ રજૂ કરવા માટે આવ્યા, ભગવાનને રાજી કરવા માટે. નારદ મુનિ આવી અને ઘનશ્યામ મહારાજની આગળ નૃત્ય કરવા માંડ્યા, નાચવા માંડ્યા. લો, હા, નૃત્ય આવડતું હોય, અમુકને રાસ રમતા આવડે, અમુકને તો જાણે ભેંસ ભડકીને ભાગી હોય ને એ રીતે રમતા હોય. આ એક પ્રકારની કળા છે હો. આપણા ગામડામાં તો તબલાના તાલે રાસ લેતા હોય, કા એ અદ્ભુત હોય હો. એ જૂના જમાનાના એ માણસો બધાય રાસ લેતા હોય ને, બેહણીની બધું જોવાની મજા આવે હો. અત્યારના છોકરાઓને તો હું આ પિક્ચરના ગાયન નાચતા હોય ને એક્ટરો, એ રીતે બધા નાચે. નારદજી તો નૃત્ય કરી ઘનશ્યામ મહારાજને રાજી કરતા હતા. તુંબરું પણ તનનન કરીને તાન બજાવી બાલ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજને રાજી કરતા હતા. એ તંબુરો લાવ્યા છે સિતાર જેવું, તનનન તુંબરું. શંકર પોતે ડમ 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 ડબરું વગાડતા હતા. ડમરું બજાવી થઈ થઈ કરીને પાવ નચાવતા હતા. તે શબ્દ સાંભળી છપૈયાના બધા જ પૂર્વવાસી જનો દોડીને ધર્મદેવના ઘરે આવ્યા કે આ શાનો અવાજ થયો બધો? કોઈ સિતાર વગાડે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ ડમરું બજાવે છે. તે સમયની શોભા જોઈને સર્વે સ્થિર બની ગયા. તે સમયમાં રામ પ્રતાપભાઈ તથા વિશ્રામ તરવાડી એ 2 મામો ભાણેજ લોહગંજરી ગામ ગયા હતા. જો છપૈયાની બાજુમાં લોહગંજરી નામનું ગામ છે, ત્યાં મામો ભાણેજ. જો ઘનશ્યામ મહારાજના મામાનું નામ હતું વિશ્રામ મામા. તો બીજા ગામ ગયેલા, એ ગામનું નામ હતું લોહગંજરી. તે ઘરે આવ્યા, ત્યાં તો આવી મહાઅલૌકિક શોભા જોઈને પોતાના મનમાં આશ્ચર્ય પામતા. ઘરે આવ્યો ને ત્યાં તો બધું તમાશો જોઈને નવાઈ લાગી કે આ બધું શું છે? આ સમય દરમિયાન બાળ સ્વરૂપ પોતે પોઢેલા હતા. તે તત્કાળ બહાર ઓસરીમાં આવી ત્રણેયને પોતાનું દર્શન દઈ પાકા કેળાની લૂંબ આપી. પાકા કેળા હો. હા, અત્યારે તો જે કેળા આવે ને એ તો ઓલું શું નાખે, એવો પાવડર નાખે ને, એને કારણે એક જ રાત્રિમાં પથ્થર જેવા આમ કઠણ હોય કાચા કેળા, પણ એ ઓલું નાખે ને કાંઈક, તો એક જ રાત્રિમાં પાક્કા થઈ જાય. લો, એ ખાય એટલે એનો અમુક અંશ તો અંદર જાતો જ હોય. પછી કે પેટમાં દુખે છે, પછી કે કોરોના થયો છે. ન થાય, દવાવાળું ખાઈ ખાઈને તમે જુઓ તો ખરા. આ તો સીધા પાકેલા કેળા એ કેવા મીઠા લાગે હે. તે ઘનશ્યામ મહારાજ રાજી થઈ ગયા, તરત જ પાકા કેળાની લૂંબ લાવ્યા અને એ નારદ મુનિ, તુંબરું, શંકર ભગવાનને કેળા આપ્યા. રાજી રાજી થઈ ગયા. પ્રસાદ લઈ નમસ્કાર કરી આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન પહોંચી ગયા. કેવું હાવ નાના નાના ભગવાન, છતાં કેવું કરે છે? એ 2 મહિનાની ઉંમરનું હોય, કેવડું છોકરું કેવડું હોય કયો, એ હાલી પણ ન શકતું હોય ને. પણ ભગવાન છે ને. આ તો આવું ચરિત્ર જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા.
એ એક સમયને વિશે ઘનશ્યામ મહારાજને રાજી કરવા સારું અનંત અપસરા ધર્મદેવને આંગણે આવી નૃત્ય કરવા લાગી. તે શબ્દ સાંભળી સર્વે પૂર્વવાસી જનો ત્યાં આવ્યા. ત્યાં તો ધર્મદેવના ઘરે આંગણામાં ઘણી ભીડ થયેલી ને ગાનની શોભા જોઈને સર્વેજનો ખૂબ રાજી થઈ ગયા. તેટલામાં તો ઘનશ્યામ મહારાજ બાલ સ્વરૂપે પોઢ્યા હતા પારણિયામાં. તે પલંગથી ઉતરી પલંગમાં પોઢેલા હતા. તે પોતાની હાથે જાતે ઉતરી ગયા નીચે. સર્વના દેખતા દર્શન માટે તત્કાળ ઘરમાંથી આંગણામાં આવી અપસરાઓને નારંગીના ફળ આપ્યા. નારંગી આવે ને, બોલો, ઘનશ્યામ મહારાજને ખબર પડી ગઈ કે અપસરાઓ મારા દર્શન કરવા માટે આવીશ. જો એને દર્શનની તાલાવેલી હોય તરત જ ઘનશ્યામ મહારાજ એને પોઢ્યા હતા, જાગી ગયા, દર્શન દેવા માટે બહાર આવ્યા. જો ભગવાનના ભગતને તાલાવેલી લાગે તો ભગવાન તો દર્શન દેવા માટે તૈયાર જ છે, પણ કોઈ જીવને ક્યાં એવી તાલાવેલી કે લગ્ની લાગે છે? બીજી ઘણી બધી તાલાવેલી લગ્નીઓ લાગે છે. એટલે ભગવાન કે તું મીઠા કર, તું તારા કામમાં, હું મારા ધામમાં, તું મારા નામમાં તો હું તારા કામમાં. ઘનશ્યામ મહારાજ રાજી થઈ ગયા. ભગવાનને માટે આમ તમે થોડુંક કરો ને તો ભગવાન એવા દયાળુ છે ને તે તરત રાજી થઈ જાય. અને માણાને માટે તમે ગમે એટલું કરીને તૂટી ગયા હોય ને, પણ જરાક એનો હચવાણું ન હોય ને તો એના ઉપર પાણી ફેરવી દે, તારા ને મારા કોઈ સંબંધ નહીં એમ. પણ ભગવાનને માટે થોડુંક કર્યું હોય ને તો જિંદગી પર્યંત ભગવાન તમારો ઉપકાર ભૂલે નહીં. લો, ભગવાન તરત જ બહાર આવી અને નારંગીના ફળ આપ્યા અપસરાઓને. તે લઈ દર્શન કરી ઘનશ્યામ મહારાજની રજા માગી અને આકાશ માર્ગે ચાલી ગઈ. પ્રભુ પાછા પલંગમાં પોઢી ગયા. આવું ચરિત્ર જોઈને મહા આશ્ચર્ય પામ્યા. પછી ધર્મદેવ અને ભક્તિ માતા એને વિચાર કર્યો કે આપણા આ ઘનશ્યામ મોટા થઈને શું બનશે, માટે પરીક્ષા કરીએ. તો ભક્તિ માતા અને ધર્મદેવે પુત્રની પરીક્ષા લેવા માટે એક ટેબલ ઉપર, બાજોઠ ઉપર આયુધ, પુસ્તક, સોના મોર આટલી વસ્તુ મૂકી અને નાના એવા ઘનશ્યામને કીધું કે બેટા ચલ, આ ટેબલ બાજોઠ ઉપર વસ્તુ છે, એમાંથી તું લઈ લેજો. નાના એવા ઘનશ્યામ મહારાજ પાખોડીએ ચાલતા ચાલતા બાજોઠ ઉપર જે વસ્તુઓ મૂકેલી હતી એમાંથી ઘનશ્યામ મહારાજે શાસ્ત્ર એટલે પુસ્તકને ઉઠાવી લીધું. ધર્મદેવ અને ભક્તિ માતાએ વિચાર કર્યો કે આપણો દીકરો મોટો થઈને વિદ્વાન બનશે, મોટો કથાકાર થશે, મોટો પંડિત બનશે. હા, તમે તમારા દીકરાઓની પરીક્ષા કરો છો? એક ભાઈને વિચાર થયો કે મારા દીકરાની પરીક્ષા કરવું જોઈએ, કેવોક થાય છે મોટો થઈને. તે એના બાપે એક ટેબલ ઉપર ગંજીપો મૂક્યો, રૂપિયાની થોકડી મૂકી, દારૂની એક બોટલ મૂકી, એક બંદૂક મૂકી. કીધું કે બેટા આ ટેબલ ઉપરથી લઈ લેજો. તા તો ઓલો આવ્યો, તે એને ઓલો ગંજીપો હતો એ ખીચામાં નાખ્યો, બીજો રૂપિયાની થોકડી હતી બીજા ખીચામાં નાખી, એક હાથમાં બોટલ લીધી અને બીજા હાથમાં રિવોલ્વર લીધી. બાપાને એક ખબર ન પડી કે આ મોટો થઈને શું થાય છે એમ. બાજુમાં ભાઈ હતા, એને બોલાવીને કીધું કે આ મારો દીકરો મોટો થઈને શું થશે, અમને તો કાંઈ ખ્યાલ ન આવ્યો. તો કે મોટો થઈને રાજકારણી થાય છે. એટલે ધર્મદેવ અને ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરીશ. માટે મા બાપને ક્યારેક ક્યારેક પોતાના દીકરાઓની પરીક્ષા કરવી જોઈએ કે મોટા થઈને કેવો થશે એમ. તો આ રીતે ઘનશ્યામ મહારાજના ઘણા બધા ચરિત્રો છે. તો આપણે અઠવાડિયે એક દિવસ ઘનશ્યામ મહારાજના ચરિત્રોની કથા કરીશું કે જેને કારણે નાના બાળકો હોય તો એઓને પણ આ ચરિત્રો સંભળાવજો.
વાલા ભક્તજનો, કથાનો સમય અહીંયા પૂરો. કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે, તો બધા જ ભક્તજનો આપણે દર એકાદશીએ સાંજે કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખીએ છીએ ઝૂમ દ્વારા. તો આપણે 5:30 થી 6:30 વાગ્યા સુધી કીર્તન ભક્તિ એકાદશીના પદોથી ભગવાનને રાજી કરીશું. તો બધા જ ભાઈઓ બહેનો ઝૂમમાં જોઈન્ટ થઈ જજો. તમને બધાને લિંક મોકલવામાં આવશે. બરાબર 5:30 વાગ્યે કીર્તન ભક્તિ શરૂ થઈ જશે. વહેલા તે પહેલાં એ ન્યાયે 6:30 થી 7 વાગ્યા સુધી